સુરતમાં રહેતા 24 વર્ષીય મેહુલભાઈ નામના યુવકનું નવસારીના છાપરા રોડ પર મોટરસાયકલ અકસ્માતમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ગત 30 જુલાઈના રોજ સર્જાયેલા અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચતા 3 દિવસની સારવાર બાદ એકના એક પુત્રએ દમ તોડતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. સુરતમાં વસવાટ કરતા અને મૂળ મહારાષ્ટ્રના 24 વર્ષીય મેહુલભાઈ સાથે ગત 30 જુલાઈ 2026ના રોજ ગંભીર અકસ્માતની ઘટના બનવા પામી હતી. મેહુલભાઈ પોતાની મોટરસાયકલ લઈને નવસારીના છાપરા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે વેળાએ કોઈ અજાણ્યા વાહન સાથે તેમની જોરદાર ટક્કર થઈ ગઈ હતી. આ અકસ્માતમાં મેહુલભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને સ્વજનો દ્વારા તેમને ત્વરિત સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 3 દિવસની જિંદગી અને મોત વચ્ચેની લાંબી સારવાર બાદ આખરે મેહુલભાઈએ અંતિમ શ્વાસ લીધા હતા. 24 વર્ષીય યુવકના અચાનક અવસાનથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મારું નામ વિજયભાઈ કોલી છે. શું ઘટના બની? નવસારીમાં 30 તારીખે એ ભાઈનું એક્સિડન્ટ થયું છે અને એને તાની લોકલ સિવિલમાં દાખલ કરાવ્યું. એ લોકોએ એડમિટ નથી કર્યું તો તરત જ એ લોકોએ પેલા આપણે સુરતની સિવિલમાં દાખલ કર્યું. એ ભાઈ આઈસીયુ વોર્ડમાં હતા, વેન્ટિલેટર પર. પછી 3 દિવસ એને બધું ઉપચાર ચાલ્યું, બધું સારું હતું. પછી આજે સવારે 2 વાગે એની ડેથ થઈ છે. એ ભાઈનું નામ મેહુલભાઈ મચ્છિન્દ્ર કોલી છે. એ રહેવાસી મહારાષ્ટ્રના આપણે ધુલિયા જિલ્લાના રામી ગામના છે. શું કામ કરે છે? એ ભાઈ પેલા રિક્ષા ચલાવતા હતા ને એ હાલમાં પેલો પ્રાઇવેટ જોબ બી કરતા હતા કંપનીમાં. લગ્ન થઈ ગયા હતા? ના, અનમેરિડ હતા. 22-23 વર્ષના પેલા એની પરિવારમાં કોણ કોણ? પરિવારમાં એની મમ્મી છે ને પેલા પપ્પા છે. એકલા જ હતા એ પરિવારમાં. કઈ રીતે અકસ્માત થયો? એ અકસ્માતની જે ફૂટેજ છે હજુ એમાં ક્લિયર થયું નથી. જે પોલીસ ઇન્વેસ્ટિગેશન કરશે, તાલ તપાસ કરશે તો એનામાં ખબર પડશે જે પણ કંઈ હશે. અને અમારી માંગ એવી છે કે પોલીસ તપાસમાં જે પણ કંઈ આરોપી હોય એને કઠોર કાર્યવાહી કરીને એને ન્યાય આપવાનો એ પોલીસ પાસે અમે વિશ્વાસ રાખીએ છીએ.